વડોદરામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક બેફામ કાર ચાલકે 3 વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે માતા પિતા આઘાતમાં સરી પડ્યા છે। માતા પોતાના 3 વર્ષના માસૂમ દીકરાનો મૃતદેહ લઈને પોસ્ટમોર્ટમ બહાર કલ્પાંત કરી રહી છે। મળતી માહિતી મુજબ સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલી વાલકનગર ખાતે 3 વર્ષીય આરવ સૂરજ યાદવ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા છે। આરવ પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો। આ દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ ભાગી ગયો હતો। કારની ટક્કર એટલી જોરદાર હતી કે આરવને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। દીકરાના અકસ્માતની જાણ થતાં પિતા સૂરજ યાદવ દોડી આવ્યા હતા અને દીકરાનો જીવ બચી જશે તેમ માનીને ઝડપથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જોકે ફરજ પરના તબીબે આરવને મૃત જાહેર કર્યો હતો। આરવને હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો। આ ઘટના બાદ આરવના માતા પિતા ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જે તેની માતા પીએમ રૂમની બહાર બેસીને કલ્પાત કરી રહી હતી। આ સાથે જ્યારે પોતાના દીકરાના મૃતદેહને સ્ટ્રેચર પર પોસ્ટમોર્ટમ રૂમ તરફ લઈ જતા હતા, ત્યારે પણ માતા પોતાના દીકરાને સ્ટ્રેચર પરથી ઉંચકીને લઈ જવા દેતી ન હતી। માતા સતત કહેતી હતી કે આરવ બોલને, એ બેટા કઈ બોલને। આ કરુણ દ્રશ્ય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ બેફામ કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે।